તો ગ્રામ્ય વિસ્તારો બાદ આગળ વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે। એસજી હાઈવે અને રિંગ રોડ પર પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે સીજી રોડ, ગુરુકુળ અને નરોડામાં પણ વાતાવરણ બદલાયું છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરી વિસ્તારોના આ દ્રશ્યો છે કે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। અત્યારે હાલ ભર ઉનાળે જાણે મેઘ મલ્હાર થઈ રહ્યું હોય તે પ્રકારની અહીંયા સ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વાતાવરણથી જ ખબર પડી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને મોડી રાતે અને વહેલી સવારથી જ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। કેવું વાતાવરણ છે, કેવો માહોલ? બિલકુલ જંકના જે રીતે જે આપણી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે કે જે સક્રિય થઈ ગઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ સક્રિય થયું છે, જેને લઈને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવવાની આગાહી કરી હતી। તે મુજબ જે વરસાદની પણ શરૂઆત છે તે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારે વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણ છે તે પલટાયેલું જોવા મળી રહ્યું હતું। જે કાળા ડિબાંગ વાદળો છે તે છવાઈ ગયા છે અને હવે જે ધીમી ધારે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે। એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સીજી રોડ, ગુરુકુળ, નરોડા, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ આ પ્રકારે વરસાદ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત આ વરસાદ છે તે પડી રહ્યો છે। તો બીજી તરફ હવામાન વિભાગે આજે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ પણ આપ્યું છે। તો અત્યારે જે નાવકાસ્ટ બુલેટિન પણ જાહેર કર્યું છે, જેમાં 10 વાગ્યા સુધી રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ સહિત તમામ ભાગોમાં હાલ જે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે અને 5 થી 15 mm સુધી જે પ્રતિ કલાકે છૂટોછવાયો વરસાદ પડી શકે છે। દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે અમદાવાદમાં પણ જોઈ શકાય છે કે અત્યારે હાલ ધીમી ધારે જે વરસાદ છે, ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જે લોકો જે અસહાય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, 43 ડિગ્રી તાપમાન પહોંચતા લોકો ગરમીનો પ્રકોપ છે તેનો અનુભવ કરી રહ્યા હતા, ત્યારે એકાએક જ વાતાવરણ પલટાતા હાલ જોઈ શકાય છે કે વાતાવરણ છે તેમાં જે પલટો આવી ગયો છે અને વાતાવરણની અંદર એકાએક જ જે ઠંડક છે તે પ્રસરી છે, જેને લઈને લોકોએ ગરમીથી રાહત અનુભવી છે અને સાથે જ જે આ આખું પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેની પણ રાજ્યમાં શરૂઆત થયેલી જોવા મળી રહી છે।